મિત્રો, હું એચ કે પટેલ. તમે જોઈ રહ્યા છો ટેકમેટ ગુજરાતી. મિત્રો, આ વિડીયોમાં આપણે નવનીત એસાઇનમેન્ટ પ્રશ્નપત્રનું સોલ્યુશન જોઈશું. બેઝિક ગણિત માટે પ્રશ્નપત્ર 1 બોર્ડની વાર્ષિક પરીક્ષા માટેનું નમૂનાનું પ્રશ્નપત્ર. કુલ ગુણ 80 છે. સમય 3 કલાકનો. આમાં કેટલીક સૂચનાઓ છે કે બધા જ પ્રશ્નો ફરજિયાત છે. આંતરિક વિકલ્પો આપેલા છે. પ્રશ્નપત્રમાં કુલ 45 પ્રશ્નો છે, જે વિભાગ A, B, C અને D માં વહેંચવામાં આવેલા છે. જમણી બાજુએ અંક વિભાગના ગુણ દર્શાવે છે. જરૂર હોય તે આપણે આકૃતિ દોરવાની. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો નથી. ચાલો મિત્રો જોઈએ આપણે વિભાગ A. તો વિભાગ A એમાં સૌપ્રથમ સૂચના મુજબ જવાબ આપો. પ્રશ્ન નંબર 1 થી 24, પ્રત્યેકનો 1 ગુણ છે. 24 પ્રશ્નોના જવાબ આપવાના છે. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. વિધાન સાચું છે કે ખોટું તે આપણે નક્કી કરવાનું છે. પહેલું વિધાન છે, નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાના લસા 4 છે. તો આપણે ચકાસવાનું કે નાનામાં નાની વિભાજ્ય સંખ્યા બરાબર 4 થાય અને નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2 થાય. બંનેનો લસા કેટલો થાય? તો લસા બરાબર 4 આવે. માટે પ્રથમ વિધાન જે છે એ પ્રથમ વિધાન કેવું છે? ખરું છે. બીજા નંબરના વિકલ્પમાં n ઘાતવાળી બહુપદીને મહત્તમ n+1 શૂન્યો છે. n ઘાતવાળી બહુપદી આપણે જોઈએ તો xn પ્લસ xn-1 પ્લસ ડેશ 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 થાય. આપણે શીખી ગયા તે પ્રમાણે જો n ઘાતવાળી બહુપદી હોય તો મહત્તમ શૂન્યોની સંખ્યા મહત્તમ ઘાત જેટલા થાય એટલે n શૂન્યો મળે. માટે આ વિધાન જે છે એ વિધાન આપણને ખોટું છે એવું કહી શકાય. ત્રીજો વિકલ્પ છે, સમાંતર શ્રેણી 5, 7, 9, 11, 13 ખાલી ડેશ 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 માં છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા 17 છે. તો આપણે 5 પદો આપેલા છે, 5, 7, 9, 11 અને 13. 1, 2, 3, 4 અને 5. 5 પદો આપેલા છે. છઠ્ઠું પદ આપણે જોઈએ તો દરેકનો સામાન્ય તફાવત 5માં 2 ઉમેરો 7, 7માં 2 ઉમેરો 9, 9માં 2 ઉમેરો 11, 11માં 2 ઉમેરો 13, 13માં 2 ઉમેરતા થાય 15. પણ અહીંયા આગળ આપણને કહેવામાં આવ્યું છે કે અવિભાજ્ય સંખ્યા 17 છે. માટે આ વિધાન પણ કેવું છે? ખોટું છે. નંબર 4 ચોથો વિકલ્પ છે, જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ સાઇન થીટાનું મૂલ્ય વધે છે. જ્યાં 0 લેસ ધેન થીટા લેસ ધેન 90. તો આ પ્રશ્નનું સોલ્યુશન આપણે કેવી રીતે કરીશું? તો સાઇન થીટાની અંદર આપણે જોઈએ તો સાઇન 0ની કિંમત 0, સાઇન 30ની કિંમત 1/2 અને છેલ્લે સાઇન 90ની કિંમત 1. તો 0 અંશનો ખૂણો ત્યારે 0, 30 અંશનો ત્યારે 1/2 અને 90 અંશનો ખૂણો થાય છે ત્યારે 1. એટલે જેમ જેમ થીટાનું મૂલ્ય વધતું જાય
એમ એની જે કિંમત જે છે એ કિંમત પણ વધે છે. અહીંયા આગળ આપણને વિકલ્પમાં કીધું છે કે થીટાનું મૂલ્ય વધે તેમ સાઈન થીટાનું મૂલ્ય પણ વધે, માટે આ વિધાન સાચું વિધાન છે. નંબર 5, સાઈન a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ સાઈન a પ્લસ સાઈન બી. આ વિધાન ખોટું છે. નંબર 6, કોઈક માહિતી માટે બહુલક z બરાબર 35, મધ્યક x બાર બરાબર 35, તો મધ્યસ્થ m બરાબર 35 છે. આ વિધાન પણ મિત્રો સાચું છે, કારણ કે બહુલક 35 હોય, મધ્યક 35 હોય તો મધ્યસ્થ પણ 35 થાય જ. નંબર હવે નીચેનું વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરો. વિકલ્પો આપેલા છે, વિકલ્પોમાંથી આપણે વિધાન સાચું બને તે રીતે વિકલ્પ ખાલી જગ્યા પૂરવાની છે. 7મા નંબરે છે, જો એક્સ વાય ઝેડ ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો લસાઅ ખાલી જગ્યા થાય. એક્સ, વાય અને ઝેડ ત્રણે ત્રણ અવિભાજ્ય સંખ્યાઓ છે. જ્યારે અવિભાજ્ય સંખ્યા હોય ત્યારે લસાઅ અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર બરાબર થાય. એટલે અવિભાજ્ય સંખ્યા એક્સ ગુણ્યા વાય ગુણ્યા ઝેડ. તો આપણો વિકલ્પ સાચો છે ડી વિકલ્પ, એક્સ વાય ઝેડ. નંબર 8, px બરાબર x² વત્તા 4x વત્તા 3 નો આલેખ ખાલી જગ્યા છે. વિકલ્પ છે રેખા, કિરણ, ઉપરની તરફ ખુલ્લો પરવલય, નીચેની તરફ ખુલ્લો પરવલય. હવે મિત્રો આ જે બહુપદી જે છે એને આપણે ax² વત્તા bx વત્તા c સાથે સરખાવો. જો એની કિંમત 0 કરતાં મોટી હોય તો ઉપરની તરફ ખુલ્લો મળે અને a લેસ ધેન 0 હોય, 0 કરતાં નાનો હોય એટલે કે એની કિંમત ઋણ હોય, એ બરાબર ઋણ હોય તો નીચેની તરફ ખુલ્લો મળે. અહીંયા આગળ આપણે જોઈએ તો +1 છે, એ ધન કિંમત છે, માટે ઉપરની તરફ ખુલ્લો આપણને મળે એટલે કે સી વિકલ્પ, ઉપરની તરફ ખુલ્લો પરવલય મળે. ત્યાર પછી 9મા નંબરનો વિકલ્પ a1x વત્તા b1y વત્તા c1 બરાબર 0 અને બીજું a2x વત્તા b2y વત્તા c2 બરાબર 0 માં ખાલી જગ્યા સંબંધ હોય તો અનંત ઉકેલ મળે. શરતો આપણે મિત્રો યાદ કરીશું. અનંત ઉકેલ માટેની શરત છે a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 હોય તો ઉકેલ આપણને અનંત મળે. તો વિકલ્પોમાં આપણે ચકાસીએ તો બી વિકલ્પ, પ્રથમ વિકલ્પમાં છે a1/a2 ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ b1/b2, એટલે પહેલો વિકલ્પ ખોટો છે, બી વિકલ્પ સાચો થાય મિત્રો. એટલે બી વિકલ્પ a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 બરાબર c1/c2. 10મા નંબરનો વિકલ્પ છે દ્વિઘાત સમીકરણ ax² વત્તા bx વત્તા c બરાબર 0. એ બી સી અને વાસ્તવિક સંખ્યાઓ છે તો વિવેચક શોધવા માટેનું સૂત્ર, તો વિવેચક શોધવા માટેનું સૂત્ર છે આપણી પાસે ડી બરાબર b² - 4ac. વિકલ્પ નંબર બી સાચો છે. 11,
સમાંતર શ્રેણીનું nમું પદ શોધવા માટેનું સૂત્ર Tn બરાબર અથવા તો an બરાબર a વત્તા n-1 ઇન્ટુ ડી સૂત્ર છે. બી વિકલ્પ સાચો છે. નંબર 12 pxy થી ઉગમ બિંદુનું અંતર સૂત્ર. ઉગમ બિંદુના યામ મિત્રો 0 0 થાય અને પી બિંદુના યામ આપેલા છે xy. ઉગમ બિંદુને આપણે a કહી દઈએ, a00 pxy. તો બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવા માટેનું સૂત્ર છે ap વર્ગ બરાબર x1 - x2 નો વર્ગ એટલે 0 - x કૌંસ ઉપર વર્ગ વત્તા 0 - y કૌંસ ઉપર વર્ગ એટલે x નો વર્ગ વત્તા y નો વર્ગ. તો ap બરાબર વર્ગ દૂર કરવા માટે વર્ગમૂળ લઈ લો તો વર્ગમૂળમાં x નો વર્ગ વત્તા y નો વર્ગ. આ વિકલ્પ મિત્રો સાચો બને તો કયા નંબરે વિકલ્પ આપેલો છે? નંબર નેક્સ્ટ આવે છે વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. હવે વિધાન આપેલું છે નંબર 13 આવૃત્તિ વિતરણમાં ઓજાયું એ ખાલી જગ્યાની આલેખાત્મક આકૃતિ છે. ઓજાયું ખાલી જગ્યાની આલેખાત્મક આકૃતિ છે. તો સંચયી આવૃત્તિ અથવા થી વધુ પ્રકારે અથવા થી ઓછા પ્રકારની આવૃત્તિનો આલેખાત્મક રજૂઆત કરે છે. નંબર 14 સમતોલ પાસાને એકવાર ઉછાળતા તેની પરની સપાટી પર 7 આવે તેની સંભાવના. તો સમતોલ પાસા ઉપર મિત્રો 1 થી 6 નંબરના જ અંકો હોય, 7 આવવાની કોઈ શક્યતા જ નથી. માટે 7 અંક આવે તેની સંભાવના 0 થાય. કોઈ જ સંભાવના ના હોય કારણ કે 7 અંક આવતો જ નથી. નંબર 15 ઘટના ઈની સંભાવના વત્તા ઘટના ઈ નહીંની સંભાવના ખાલી જગ્યા થાય. આપણે શીખી ગયા છીએ પી ઓફ ઈ હોવા માટેની ઘટના, ઈ ન હોવા માટેની સંભાવના નો સરવાળો 1 થાય એટલે પી ઓફ ઈ પ્લસ પી ઓફ ઈ બાર બરાબર 1 થાય. તો 15ના વિકલ્પના ખાલી જગ્યાનો જવાબ છે 1. 16 લીપ વર્ષમાં 53 સોમવાર આવે તેની સંભાવના ખાલી જગ્યા છે. લીપ વર્ષ માટે વર્ષના 366 દિવસ બને. એમાં 52 અઠવાડિયા ઉપર 2 દિવસ બાકી વધે. હવે 2 દિવસની શક્યતાઓ આપણે જોઈએ તો રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર કે રવિવાર આટલી સંભાવના થાય. એટલે આપણને કુલ સંભાવના મળે 7. એમાંથી સોમવાર હોવા માટેની શક્યતા છે 1 અને 2. માટે સોમવાર હોવાની સંભાવના
2/7। તો આપણી ખાલી જગ્યા જે છે એ ખાલી જગ્યાનો જવાબ આવે 2/7। નંબર 17, બહુપદી px બરાબર x² - 4x + 3 ના શૂન્યો આલ્ફા અને બીટા હોય તો α² + β² બરાબર ખાલી જગ્યા થાય। તો મિત્રો આની અંદર સૌપ્રથમ આપણે શૂન્યો નક્કી કરવા પડે કે બે શૂન્યો કયા કયા છે, આલ્ફા બરાબર કેટલા અને બીટા બરાબર કેટલા। તો આ બહુપદી જે છે એ બહુપદીના આપણે અવયવ વિચારી લઈએ। તો x² - 4x + 3, તો 3 ના બે અવયવ પાડો કે સરવાળો કરતા 4 આવે તો આપણને બે અવયવ મળશે x - 3 અને x - 1। x - 3 બરાબર 0, x - 1 બરાબર 0, તો x બરાબર 3 અને બીજું શૂન્ય x બરાબર 1 મળે। એટલે કે આપણને એક બીજ આલ્ફા બરાબર 3 મળશે અને બીટા બરાબર 1 મળે। એ જોતા આપણને શું મળે, α² + β² બરાબર 3² + 1², 9 + 1 બરાબર 10 થાય। એટલે α² + β² ની કિંમત 10 હોઈ શકે। ત્યાર પછી કોઈ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a બરાબર એ જ છે, સામાન્ય તફાવત d બરાબર d છે, તો n - 2 નું પદ ખાલી જગ્યા થાય। તો nમું પદ શોધવાના સૂત્રનો ઉપયોગ કરીને આ સોલ્વ કરી શકાય। an બરાબર a + n - 1 × d, પ્રથમ પદ એ જ વત્તા n મું પદ છે n - 2, તો n - 2 - 1 × d થાય। તો a વત્તા n બંને ઋણ કિંમતો હોવાથી સરવાળો થતો -3 × d, એટલે કે nમું પદ an - 1 નું પદ આપણે શોધવું હોય તો a + n - 3 × d મળશે। ત્યાર પછીનો સવાલ છે કે નીચેના પ્રશ્નોના એક શબ્દ, વાક્ય અથવા તો આંકડામાં જવાબ આપો। મિત્રો 1 માર્ક્સનો સવાલ છે તો માત્ર એક શબ્દમાં જ જવાબ આપવાનો છે। અહીંયા આગળ કેવી રીતે પ્રશ્નો સોલ્વ કરી શકાય એની સમજૂતી આપેલી છે। માત્ર જવાબ પેપરમાં માત્ર આપણે જવાબો જ લખવાના, પણ પ્રશ્નનું સોલ્યુશન કેવી રીતે મેળવવામાં આવે એની આપણને સમજ આપવામાં આવેલી છે। 19, વર્તુળના બહારના ભાગમાં આવેલ કોઈ બિંદુથી દોરેલ સ્પર્શકની લંબાઈ 24 સેન્ટીમીટર તથા તેનું કેન્દ્રથી અંતર 25 સેન્ટીમીટર હોય તો વર્તુળની ત્રિજ્યા કેટલા સેન્ટીમીટર થાય। મિત્રો આપણે આકૃતિ દોરીને સમજીએ તો એક વર્તુળના બહારના ભાગમાં કોઈ એક બિંદુ છે, ત્યાંથી વર્તુળ ઉપર દોરેલો જે સ્પર્શક છે એ સ્પર્શકની લંબાઈ 24 સેન્ટીમીટર છે, જ્યારે કેન્દ્રથી બિંદુનું અંતર 25 સેન્ટીમીટર છે, તો ત્રિજ્યા કેટલી થાય। મિત્રો યાદ રાખો, સ્પર્શક હંમેશા કાટખૂણે જ છેદે, તો પાયથાગોરસના નિયમ પ્રમાણે આપણે નક્કી કરી શકાય તો ત્રિજ્યાનું માપ જે છે એ ત્રિજ્યાનું માપ 9 મળશે, કારણ કે આ જે ઓપી જે છે એ ઓપી કર્ણ બને। તો પાયથાગોરસના નિયમ પ્રમાણે પ્રશ્નનું સોલ્યુશન કરવું હોય તો કરી શકાય કે OP² બરાબર AP² વત્તા AO², 25² 24² OP શોધવાના છે। તો OP² બરાબર 625 - 576 બરાબર 49।
49 થાય તો ઓપી બરાબર વર્ગમૂળ લેતા કેટલો જવાબ આવે 7। મિત્રો અહીંયા આગળ જે ત્રિજ્યા છે એ ત્રિજ્યાનું માપ આપણને કેટલું, બે નળાકારની ત્રિજ્યાઓનો ગુણોત્તર 2:3 એટલે કે r1/r2 બરાબર 2/3 અને ઊંચાઈનો ગુણોત્તર એટલે h1/h2 બરાબર 5/3 હોય તો ઘનફળોનો ગુણોત્તર એટલે કે v1/v2 બરાબર ખાલી જગ્યા બને। ઘનફળ શોધવા માટેના સૂત્રનો ઉપયોગ કરીએ તો v1/v2 થાય પાઈ r1 વર્ગ h1 વર્ગ છેદમાં પાઈ r2 વર્ગ h2 વર્ગ, પાઈ પાઈ જતા રહે। r1/r2 ની કિંમત છે 2 નો વર્ગ છેદમાં 3 નો વર્ગ ગુણ્યા h1 એટલે 5/3 બરાબર 2 નો વર્ગ 4, 3 નો વર્ગ થાય 9, 5/3 એટલે 4×5 = 20 છેદમાં 27। જે ઘનફળનો ગુણોત્તર છે એ 20/27 મળે। આ રીતે મિત્રો પ્રશ્નનું સમાધાન કરી શકાય। પ્રશ્ન નંબર 21, વર્તુળની ત્રિજ્યામાં 10% વધારો કરવામાં આવે તો ક્ષેત્રફળમાં કેટલો વધારો થાય? તો વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્રનો ઉપયોગ કરવો પડે, પાઈ r નો વર્ગ। પાઈ તો એમના એમ જ રહે, આઈ ની કિંમત આપણે મૂકીએ 10% વધારો થાય છે એટલે 10 નો વર્ગ બરાબર 100 પાઈ એટલે કે ક્ષેત્રફળમાં કેટલો વધારો થાય? 100 ગણો વધારો, 100%નો વધારો થાય। ત્યાર પછી 22 નંબર, બે ઘનો પૈકીનો પ્રત્યેકનું ઘનફળ v1 બરાબર v2 બરાબર 64 સેન્ટીમીટર ક્યુબ છે। આ બંને ઘનને એકબીજા સાથે જોડી દેવામાં આવે તો એ ઘનની લંબાઈ કેટલી થાય? તો v બરાબર l3, 64 બરાબર l3 થાય તો l બરાબર બંને બાજુ ઘનમૂળ લઈ લઈએ 8 સેન્ટીમીટર ઘનની લંબાઈ બને। છેલ્લો વિકલ્પ છે 23 કે y બરાબર px નો આલેખ આપેલો છે તો તેના ઉપરથી શૂન્યોની સંખ્યા કેટલી છે તે નક્કી કરો। હવે આ જે px બહુપદી જે છે x અક્ષને માત્ર એક બિંદુમાં છેદે છે માટે બહુપદીના શૂન્યો 1 મળે। 20 સેન્ટીમીટર વ્યાસવાળા અર્ધવર્તુળમાં અંતર્ગત ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ શોધો। અર્ધવર્તુળ 20 સેન્ટીમીટર ત્રિજ્યા છે, આની અંદર બનતો જે ત્રિકોણ જે છે એ ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ કેટલું થાય? તો બરાબર મધ્યમાં આપણે એક વસ્તુ સમજી લો કે અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો હંમેશા કાટખૂણો હોય એટલે આ જે આપણે કેન્દ્ર છે, કેન્દ્રને એક લંબ રેખાખંડ રચી દઈએ તો આ એક કાટખૂણો બની જાય। હવે આ બિંદુમાંથી પસાર થતો આપણે એક ત્રિકોણ દોરીએ તો ત્રિકોણ ABC બનશે। આ જે ત્રિકોણ જે છે એ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ બને અને કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર થાય પાયો ગુણ્યા વેધ। તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ આપણે કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ બરાબર 1/2 પાયો 20 સેન્ટીમીટર થાય। વેધ એટલે કે ત્રિજ્યા બનશે, ત્રિજ્યા વ્યાસ કરતાં અડધી થાય માટે 10 કહેવાય એટલે 10 દુ 20 બરાબર 100 એકમ વર્ગ એટલે કે અંતર્ગત ત્રિકોણ છે, આપણે અંતર્ગત ત્રિકોણનું ક્ષેત્રફળ 100 સેન્ટીમીટર સ્ક્વેર મળે મહત્તમ। 100 સેન્ટીમીટર સ્ક્વેરથી વધારે ના મળે, એના કરતાં ઓછું મળે। મિત્રો હવે આપણે બી વિભાગનું સોલ્યુશન નવા વિડીયોમાં જોઈશું।